વેલ હેલો, ધીસ ઇઝ ડૉક્ટર સ્નેહલ હેમંત કુમાર વકીલા. વેલ, આપણે આજે વાત કરશું નવા આપણા એક ગેમિંગ બિલ વિશે કે જે હાલમાં એક્ટ બની ગયો છે, વિચ ઇઝ નોન ટુ બી પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025. વેલ, આ જે બિલ છે તે રિસન્ટલી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું લોકસભામાં અને તરત જ 1 કે 2 દિવસમાં એને પ્રેસિડેન્ટનું અસેન્ટ પણ મળી ચૂક્યું છે. વેલ, આ જે બિલ છે તે પ્રેક્ટિકલી રેગ્યુલેટ કરે છે ઓનલાઈન ગેમિંગ્સને. જે બી ઓનલાઈન ગેમ હોય છે કે જે રિયલ મનીમાં આપણે એમ કહી શકીએ છીએ કે ટ્રાન્ઝેક્શન કરે છે, કે રિયલ મની કમાવાની તકો આપે છે, કે રિયલ મનીમાં ઇન્વેસ્ટ કરાવે છે યુઝર્સ પાસે, તો આ બધી ટાઈપની જે બી ગેમ્સ છે તેમાં કમ્પ્લીટલી એક બેન લાગી ગયો છે એમ આપણે કહી શકીએ છીએ. આટલું જ નહીં, પણ આ જે ગેમ રમે છે તે લોકોને આ એક્ટમાં એક વિક્ટિમ તરીકે જોવામાં આવ્યા છે. અને અકોર્ડિંગ ટુ ધીસ બિલ, જે પણ વ્યક્તિ કશે ને કશે ઓફર કરે છે કે ફેસિલિટેટ કરે છે ઓનલાઈન ગેમિંગને ધેટ ઇન્વોલ્વ્સ રિયલ મની ટ્રાન્ઝેક્શન, તો એને સજા મળી શકે છે અપ ટુ 3 years અને ઇવન એ 1 કરોડ લગીની પેનલ્ટી પણ એમને થઈ શકે છે. આ ઉપરાંત જે પણ વ્યક્તિ આવી ગેમ્સની એડવર્ટાઇઝમેન્ટ કરે છે અને લોકોને પ્રેરિત કરે છે આવી ગેમમાં ઇન્વોલ્વ થવાનું, કે જે રિયલ મની ટ્રાન્ઝેક્શનને ઇન્વોલ્વ રાખે છે, તો તેઓને પણ 2 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને આ સાથે 50 લાખ લગીની પેનલ્ટી બિલકુલથી એમને લાગી શકે છે. વેલ, આ ઉપરાંત જ્યારે બી કોઈ વ્યક્તિ રિપીટેડલી આ વસ્તુમાં ઓફેન્ડ કરે છે, દેટ ઇઝ નોન ટુ બી રિપીટેડ ઓફેન્ડર, તો તેઓને થોડીક સજા વધુ ગંભીર થઈ જાય છે તેમના માટે, એન્ડ ધે કુડ બી લાયબલ અપ ટુ 5 years ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ એઝ વેલ એઝ અપ ટુ 2 crore રૂપીઝ ઓફ ફાઇન. આ બધાની સાથે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક સેન્ટ્રલ રેગ્યુલેટરી ઓથોરિટી કે જે આને નિયંત્રણ કરશે, જેને આપણે નેશનલ ઓનલાઈન ગેમિંગ કમિશન પણ કહી શકીએ છીએ, તેવી જે ગેમિંગ કમિશન છે તેને સ્થાપિત કરવામાં આવશે, જે રેગ્યુલેટ કરશે, જે કેટેગરાઇઝ કરશે ગેમ્સને. સિમિલરલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એવી ઘણી બધી ગેમ છે કે જે સ્કિલ્સ આપણે એમ કહીએ કે સ્કિલ ગેમ્સ તરીકે જોવામાં આવે છે, અને ઘણી બધી ગેમ્સ છે જે ચાન્સ ગેમ તરીકે જોવામાં આવે છે. તો આ બધાનો વેરિએશન આમાં નીકળી ગયો છે. એ સ્કિલ ગેમ હોય કે ગેમ ઓફ ચાન્સ હોય, બટ ઇફ ઇટ ઇન્વોલ્વ્સ રિયલ મની ટ્રાન્ઝેક્શન, તો તેની ઉપર કમ્પ્લીટલી બેન બિલકુલથી લાગી જશે. આ ઉપરાંત જે બી એવી ગેમ છે કે જેને આપણે એમ કહી શકીએ કે ફેન્ટાઝી સ્પોર્ટ્સ ગેમ છે, કે પછી કોઈ એવી ગેમ છે જે એજ્યુકેશનલ ગેમ છે કે સોશિયલ ગેમ છે કે જેમાં રિયલ મનીનું ઇન્વોલ્વમેન્ટ નથી, તો આવી બધી ગેમને બિલકુલથી પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આ બિલ દ્વારા. અને ઘણી બધી રીતના લોકોને પ્રેરિત કરવામાં આવ્યા છે કે તેઓ જે પણ આવા નેગેટિવ ઇફેક્ટ છે અને જે આવી જે ગેમ્સ છે તેમાં લોકો ઇન્વોલ્વ થઈ જતા હતા અત્યાર લગી, અને ઘણી બધી ફેરી તેઓ સારા એવા લોસીસ કરતા હતા, અને ઘણી બધી ફેરી એવું બી થતું હતું કે ઓન ધ બેઝિસ ઓફ ધેર એન્ચાન્ટમેન્ટ, કે એમને આવી ગેમની લિંક્સ આપવામાં આવતી હતી અને ત્યારબાદ એ લોકોને ફર્ધર વિક્ટિમાઇઝ કરવામાં આવતા હતા વાયા સાયબર ક્રાઇમ્સ, કારણ કે એમનો જે પણ એ ગેમ રમશે તો એ વાયા ધેટ લિંક રમશે, અને જ્યારે લિંક ઉપર ક્લિક કરીને ગેમ રમતા હતા ત્યારે આવી ગેમના ડેવલપર્સ જે છે તે એમના મોબાઈલનો એક્સેસ લઈ લેતા હતા, તેમનો મેસેજનો એક્સેસ લઈ લેતા હતા, એમના OTP જોઈ શકતા હતા અને ફર્ધર વિક્ટિમાઇઝ કરતા હતા. સો આ બધી વસ્તુમાં એવી ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે પણ, કે આવી વસ્તુ ઉપર પણ આપણે આની સાથે સાથે રોક કેવી રીતના લગાવીએ અને